નમસ્કાર. ધોરણ 10 ની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમના માટે આ વિડિયો બનાવેલ છે. ધોરણ 10 ની અંદર ગણિતમાં પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રની અંદર મધ્યસ્થ અને બહુલક એના જે દાખલા આવે છે, એના એક્ઝામ્પલ છે, એની આજે આપણે ગણતરી શીખવાની છે. અને આજે આ વિડિયોની અંદર આપણે મધ્યકના દાખલા શીખવાના છે. જે ઉદાહરણ છે અને સ્વાધ્યાયના જે દાખલા છે એ આપણે જોઈએ. તો અહીંયા ઉદાહરણ 1 ની મેં કોષ્ટક રકમ લખી કાઢી છે, કોષ્ટક બનાવી કાઢેલું છે. તો આપણે તે જોઈએ. પરીક્ષાની અંદર કોષ્ટક આડા સ્વરૂપે આપ્યું હશે તો આ રીતનું કોષ્ટક બનાવી દેવાનું. બરાબર. હવે આપણે આગળની ગણતરી જોઈએ. અહીંયા વર્ગ અને આવૃત્તિ આપી દીધેલી હશે. બાકીના કોષ્ટક આપણે ગણતરી લાવવાની છે. તો જોઈએ. હવે અહીંયા આવૃત્તિ આપેલી છે તો આપણે આવૃત્તિનો સરવાળો કરવો પડશે. શરૂઆત કરીએ આપણે. બરાબર. તો આવૃત્તિનો સરવાળો કેટલો થશે? 100 4 24 25 5 30 સિગ્મા fi એટલે શું થશે? આવૃત્તિનો સરવાળો કેટલા આવશે? 30. સિગ્મા fi આવૃત્તિનો સરવાળો 30 આવશે. હવે એના પછીનું જે ખાનું છે મધ્ય કિંમત xi. હવે મધ્ય કિંમત કેવી રીતે લાવવાની? તો અહીંયા જે વર્ગ આપેલા છે 10 થી 25 25 થી 40 એની વચ્ચેની કિંમત લાવવાની છે, મધ્યની કિંમત. બરાબર. અહીંયા દાખલા તરીકે આપણે પહેલી જોઈએ કે 10 અને 25 છે એ બંનેનો સરવાળો કરવાનો અને 2 વડે ભાગો એટલે તમારી જે તે વર્ગ હોય એની મધ્ય કિંમત મળી જશે. સરવાળો કેટલો થશે? 35 ભાગ્યા 2 એટલે 35 ના અડધા કરીએ, 2 વડે ભાગીએ એટલે કેટલા આવશે? 17.5 એટલે 17.5 આવશે. બરાબર. તો આપણે જે પ્રથમ વર્ગ છે એની મધ્ય કિંમત કેટલી આવશે? 17.5. બરાબર. આમ દરેકની જે તે વર્ગ હોય એની મધ્ય કિંમત એ પ્રમાણે લાવવાની રહેશે. હવે દરેકની કંઈ ગણતરી કરવા બેસવાની જરૂર નથી. એટલા માટે અહીંયા જોવાનું કે દરેક જે આ વચ્ચે જે ગેપ કેટલાની છે, તફાવત કેટલાનો છે. તમે જોઈ શકો કે દરેક વચ્ચે 15 નો ડિફરન્ટ રહેલો છે, તફાવત રહેલો છે. તો જે આ 17.5 આયા છે એની અંદર દરેકની અંદર એ આપણા એ 15 શું કરવા પડશે? ઉમેરવા જવાના. તો 17.5 માં 15 ઉમેરશો એટલે કેટલા આવશે? 32.5. 32.5 ની અંદર 15 ઉમેરશો એટલે કેટલા આવશે? 47.5. 47.5 ની અંદર 15 ઉમેરશો એટલે કેટલા આવશે? 62.5. 62.5 માં 15 ઉમેરશો એટલે કેટલા આવશે? 77.5. 77.5 ની અંદર 15 ઉમેરશો એટલે 92.5. બરાબર. આ રીતની મધ્ય કિંમત આવી જશે. જો વિડિયોનો શૂટિંગ રાતે કરેલું છે એટલે એની ક્વોલિટીની અંદર થોડો ફેરફાર આવશે. બરાબર. મેનેજ કરી લેવું. દેખાય ના દેખાય એ તમારે મેનેજ કરવાનું રહેશે. બરાબર. અને દાખલાની જે ગણતરી કરીએ છીએ સાથે સાથે તમારે પણ બુક અને પેન લઈને બેસી જવાનું છે, ચોપડો લઈ, અને મારી સાથે સાથે ગણતરી કરવાની છે. ત્યારે જે દાખલા છે, એક્ઝામ્પલ છે ત્યારે જ આવડશે. બરાબર. એ મારી સાથે સાથે તમે પણ ગણતરી કરતા રહેજો. બરાબર. અહીંયા મધ્ય કિંમતની આપણે જે ગણતરી લાવી દીધી છે. હવે આપણે ધારવાનો છે a. હા, અહીંયા મધ્યકના જે દાખલા છે બધા જ હું પદ વિચલનની રીતથી અભ્યાસ કરાવવાનો છું. બરાબર. એટલે આપણે એ જ રીત વાપરીશું, પદ વિચલનની રીત. તો અહીંયા આપણે 47.5 છે એને શું ધારી લેશું? a. હવે જે a ધાર્યા છે, બરાબર, એની સામે શું મૂકીશું? 0 -1 -2 1 2 અને 3. બરાબર.
હવે આ યુઆઈ કેવી રીતે આયા એની આપણે પ્રક્રિયાની અંદર પ્રોસેસની અંદર પડવાનું નથી, ફક્ત આપણે જે એ ધાર્યા છે એની સામે 0 મૂકી અને ઉપર માઈનસ લખવાના, નીચે પ્લસ લખવાના, બરાબર. એ પણ એવી રીતે કિંમત ધારવાની કે બને ત્યાં સુધી વચ્ચે આવતા હોય તો એ રીતની ધારવાની, બરાબર, નહીં તો ઉપર હું માઈનસ જેમ બને ઉપરની કિંમત ધારવાની. હવે અહીંયા 0 આયા છે, fi ui લાવવાના છે, તો જે આવૃત્તિ છે અને આ ui છે એની જે ગણતરી કરવાની છે, ગુણાકાર કરવાનો છે. તો 7 સાથે 0 ગુણાશે 0 ના 0, 3 સાથે 1 ગુણાશે -3, 2 સાથે 2 ગુણાશે -4. હવે નીચે આવીએ, 6 સાથે 1 ગુણાય 6 એકા 6, 6 સાથે 2 ગુણાશે 6 દુના 12, 7 સાથે 3 ગુણાશે 6 તરી 18, બરાબર. અહીં આપણે સિગ્મા fi ui લાવવાના છે. કેટલા થશે? હવે જે પ્લસ સંખ્યા છે એનો સરવાળો કરો, માઈનસ સંખ્યા છે એનો સરવાળો કરો, બરાબર. માઈનસ કેટલા આવે છે? 7. અહીંયા કેટલા આવશે? પ્લસ 36 આવશે, બરાબર. તો 36 માંથી 7 જશે એટલે કેટલા આવશે? 29. સિગ્મા fi ui કેટલા આવશે? 29 આવશે, બરાબર. કોષ્ટકની હવે ગણતરી પૂરી થઈ ગઈ છે. આપણે હવે સૂત્ર મૂકીએ પદ વિચલન માટે મધ્યકનું. તો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. સૂત્ર આવડવું જરૂરી છે. આ પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર છે, બરાબર. અહીંયા એ આપણે કેટલા ધાર્યા હતા? 47.5. 47.5 વત્તા સિગ્મા fi ui કેટલા આયા? 29. 29 ભાગ્યા નીચે fi આપણે કેટલા લાયેલા હતા? 30 ગુણ્યા h. h એટલે બંને આ જે વર્ગ છે બધા એની વચ્ચે કેટલો તફાવત રહેલો છે? તો 10 અને 25 કેટલો તફાવત છે? 15 નો. દરેક વચ્ચે 15 નો તફાવત રહેલો છે. હવે આની અંદર સાદુરૂપ આપીએ. આ 15 અને 30 ઉડશે. 15 દુના 30 એટલે નીચે છેદની અંદર કેટલા આવશે? 2. 15 દુના 30 થશે. 47.5 એમને નીચે લખીએ, વત્તા ઉપર આવશે 29, નીચે છેદની અંદર 2. હવે આનો શું કરવું પડશે? આપણે 29 ભાગ્યા 2 ભાગાકાર કરવો પડે. સાઈડમાં રકમ કરી દેવાનું. 29 ભાગ્યા 2, 2 કા 2 0 9 2 ચોક 8, 1 વચ્ચે પોઈન્ટ મૂકીને 10 લાયા, 2 પંચો 10, 0. 14.5 જવાબ આવશે ભાગાકાર કરશો ત્યારે. અહીંયા 47.5 હતા વત્તા જવાબ કેટલો લાયા આનો? 14.5. હવે બંનેનો સરવાળો કરવો પડશે. તો અહીંયા સાઈડમાં ઊભો સરવાળો કરી દેવાનો. 47.5 વત્તા 14.5 0 1 2 પોઈન્ટના પોઈન્ટ 1 અને 6 62 આવશે. 62.0 એટલે કેટલા કહેવાય? 62. જે તે માહિતી આપેલી હોય એનો મધ્યક કેટલો થશે? 62. ઉદાહરણ 1 અહીંયા જે આપેલો હતો એ પદ વિચલનની રીતથી આપણે જે ગણતરી કરી એનો જવાબ લાયા 62, બરાબર. હવે ઉદાહરણ આપણે જોઈએ. બીજા નંબરનું ઉદાહરણ છે તેની ગણતરી, બરાબર, જોઈ લેજો. ઉદાહરણ 2 જોઈએ. કોષ્ટક રકમ લખી કાઢી છે, બરાબર. શરૂઆત કરી દઈએ. વર્ગ અને આવૃત્તિ લખેલી છે. હવે આવૃત્તિનો આપણે શું કરીએ? સરવાળો. તો આવૃત્તિનો સરવાળો કરીએ તો 6 7 7 14 18 ને 24 25 નો 5 નો વિદ્યાય 2 ને 3 35. સિગ્મા fi કેટલા આવશે? 35. સરવાળો ખાસ 1 2 વખત ચેક કરી લેવાનો. સરવાળો 35 આવશે. હવે આગળના જે દાખલાની અંદર ગણતરી કરીએ તે પ્રમાણે મધ્ય કિંમત લાવવાની છે, બરાબર. 15 અને 25 ખ્યાલ હોવો જોઈએ. 15 અને 25 ની વચ્ચેની કિંમત કઈ આવે છે? પહેલા તો જોઈએ આપણે સરવાળો કેટલો આવે છે. 15
વત્તા 25 ભાગ્યા 2 બરાબર 15 ને 25 આપણે સરવાળો કરવાનો છે કેટલા થશે 40 ભાગ્યા 2 એટલે કેટલા આવે 20 અથવા ના ખબર પડે તો 15 અને 25 ની વચ્ચેની કિંમત કેટલી ગણાશે 20 આવશે તો લખી 20 હવે તફાવત જોઈ લે દરેકની વચ્ચે કેટલાનો તફાવત છે બરાબર 10 તો 20 ની અંદર 10 ઉમેરશો 30 40 50 60 70 અને 80 આ રીતની બધી કિંમત આવી જશે હવે એ ધારી લેશું વચ્ચેની કિંમત આવતી હોય એ ધારવાના કે કોનો ધારીશું 50 ને અહીં ચોરસ બનાવી દેવાનો એટલે ખ્યાલ આવે કે એ આપણે ધારેલા છે હવે એ ધારે છે એના સામે 0 ઉપર -1 -2 -3 નીચે 1 2 અને 3 ગુણાકાર કરવાનો છે સિગ્મા fi લાવવાના છે આ આવૃત્તિ અને u1 4 સાથે 0 ગુણશો 0 ના 0 7 સાથે 1 -7 * 7 11 સાથે 2 11 દુના 22 પણ -22 6 તરી 18 -18 બરાબર 4 સાથે 1 4 એકા 4 2 2 4 3 એકા 3 બરાબર સિગ્મા fi લાવવાના છે પ્લસ નો સરવાળો કરો માઈનસ નો સરવાળો કરો કેટલો થશે 7 ને -47 આવે છે પ્લસ માં કેટલા આવશે 8 નો 11 11 બાદ કરો 6 અને 3 -36 જવાબ આવશે સિગ્મા fi કેટલા આયા -36 હવે આપણે જે પદ વિચલનનું સૂત્ર છે એની ગણતરી કરીએ મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h એની કિંમત આપણે કેટલી ધારી હતી 50 વત્તા સિગ્મા fi કેટલા આયા -36 -36 ભાગ્યા નીચે સીધની અંદર fi કેટલા હશે 35 ગુણ્યા h એટલે જે તફાવત ડિફરન્સ કેટલાનો છે વચ્ચે 10 નો 10 બરાબર 50 ના 50 વત્તા હવે આ ભાગ પાડવાના છે આપણે 36 એમ રાખીએ આ 10 ના ભાગ પાડીએ 2 5 10 અને 35 ના ભાગ પાડીએ 7 ગુણ્યા 5 કેમ કે છેદ ઉડાડવા છે એટલા માટે 5 5 ઉડી જશે બાકીનું કંઈ ઉડશે નહીં એટલા માટે 50 વત્તા અહીંયા 36 દુના કેટલા થશે 36 દુના 72 -72 થશે કેમ કે -36 એટલા માટે અને નીચે છેદમાં 7 વધશે જેમ આગળના આપણે ભાગાકાર કર્યો તો એ રીતનો આનો પણ હવે શું કરવું પડશે ભાગાકાર જોઈએ સાઈડમાં રકમ કરીએ -72 ભાગ્યા 7 માઈનસ છે બરાબર 7 દાન 70 ડાયરેક્ટ મૂકી શકીએ 7 દાન 70 કેટલા વધશે 2 પોઈન્ટ મૂકી 20 મૂકીએ 7 દુના 14 7 તરી 21 7 દુના 14 આવશે સોરી કેટલા આયા 6 0 7 8 56 બરાબર 10.28 જવાબ આવશે પણ કેવા માઈનસ કેમ કે 72 માઈનસ છે તો 50 વત્તા માઈનસ 10.28 હવે માઈનસ આ પ્લસ છે ના માઈનસ એટલે માઈનસ થશે તો 50 માઈનસ 10.28 હવે 50 માંથી 10.28 બાદ કરવાના છે ફરીથી આપણે બાદબાકી કરીએ 50.00 10.28
બરાબર, બાદબાકી કરવાનું ખાસ ધ્યાન આપવાનું. અહીંયા 10 આવશે, અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા કેટલા આવશે 4. 10 માંથી 2 કેટલા આવશે 9 માંથી જશે 7, પોઈન્ટના પોઈન્ટ 9 ના 9 અને 4 માંથી 1 જશે 39.72. બરાબર, 39.72 મધ્યક x બાર. જે તે માહિતી આપેલી હોય એ મધ્યક કેટલો આવશે 39.72. ઉદાહરણ 2 નો જવાબ જોઈ લેજો માહિતી. બરાબર, હવે આગળના દાખલા આપણે જોઈએ.